હવે આપણા દેશના ખેડૂતોની વાત કરીશું. અત્યાર સુધી દેશનો ખેડૂત કમોસમી વરસાદ જેવા કુદરતી કહેર અને મોંઘા બિયારણની સમસ્યાઓનો સામનો કરતો આવ્યો છે, પરંતુ હવે તેની સામે એઆઈનું નવું સંકટ આવી પડ્યું છે. નિષ્ણાતો કહે છે કે એઆઈ ખેતીમાં ક્રાંતિ લાવી શકે છે. ડેટા અને મશીન લર્નિંગથી પાકની દેખરેખ અને હવામાનની સચોટ આગાહી તરત જ મેળવવી શક્ય બનશે. જો કે ખરી મુશ્કેલી એ છે કે આ ફાયદો માત્ર મોટા ખેડૂતોને જ મળી રહ્યો છે. નાના ખેડૂતો પાસે નથી એઆઈ ટૂલ કે મોંઘા સેન્સર ખરીદવાના પૈસા. જ્યાં અમીર દેશોના ખેડૂતો એઆઈને અપનાવી રહ્યા છે, તો બીજી તરફ વિકાસશીલ દેશોના ખેડૂતો પાછળ રહી ગયા છે. નાના ખેડૂતો જેવી જ હાલત શહેરના નાના વેપારીઓની પણ છે. બુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટના મતે વેપારમાં વેચાણ અને ઇનોવેશન માટે એઆઈની ખૂબ જરૂર છે. એઆઈ જણાવી દે છે કે કયો સ્ટોક ક્યારે ખાલી થઈ જશે અને ગ્રાહકનું શું ગમશે. પણ જે ગલીમાં નાની દુકાન ચલાવે છે તે વેપારી આ ટેકનોલોજીનો સામનો કેવી રીતે કરવાનો? અત્યારે પહેલાંથી જ એમેઝોન જેવી ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ કંપનીઓ એઆઈનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. બીજી તરફ ટેકનોલોજીથી દૂર રહેતા નાના દુકાનદારો પોતાના ગ્રાહકો ગુમાવી રહ્યા છે, જેના લીધે નાના દુકાનદારોની મુશ્કેલીઓ વધી રહી છે. ભારત જેવા દેશમાં જ્યાં નાના ખેડૂતો અને વેપારીઓ અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યાં જો એઆઈ માત્ર અમીરો પાસે જ રહેશે તો અસમાનતાની એક નવી દિવાલ ઊભી થશે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ ડિજિટલ ગેપને પૂરવો ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગ, સસ્તા ટૂલ્સ અને સ્થાનિક ભાષામાં એપ્સ દ્વારા જ સામાન્ય માણસોને બચાવી શકાશે. એઆઈ વિકાસનો વાયદો તો કરે છે, પણ જો સિસ્ટમ આ નાના લોકોની સાથે નહીં રાખે તો માત્ર ગણ્યા ગાંઠા લોકોને જ ફાયદો થશે.